અમે બેને એવું જ છે કે અમે એકબીજા જોડે ચા નાસ્તો કરીએ ને તો જ અમને મજા આવે ચા નાસ્તો કરે. તો અત્યારે જીરા ખાખરાનો લોટ બાંધી એને વણી દીધા છે મેથી પૂરીનો, જે 500 ગ્રામ આપણો મેથી પૂરી ઘૂઘરા માટેનો. ખાલી આઈબ્રો કરાવીએ બસ, એ ગમ જ મને. ફેશિયલ તો કેવું થાય, ફેશિયલ ગરમમાં જ આપણે સુખડી બનાવી છે. તો મારી હિંમત આ છે. કેવું લાગે ખાખરા જેવી? પણ આ વખતે કેવું થયું, આપણે 500 ગ્રામનું પેકેટ નહીં કર્યું, બધા 250 ગ્રામના પેકેટ કર્યા. જો અત્યારે બનાવ્યા હતા ઘૂઘરા, આજે ફરી જો આ ગોળના શક્કરપારા નાખી મેથીની પૂરી બનાવી. એટલી મસ્ત પૂરી બની ને હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. કેમ છો બધા? મજામાં? મજામાં જ રહેવાનું. તો જો સરસ મજાની આજે મંગળવારની સવાર થઈ ગઈ છે અને સરસ આપણે દિયાબત્તી મસ્ત કરી લીધી છે. આજે તો બહુ હું વહેલા જાગી જઈ હતી, કારણ કે રાત્રે વહેલા ઊંઘી ગઈ હતી. વહેલા એટલે એક દોઢ વાગ્યા જેવું નહીં તો 1-1.5 વાગે, એટલે રોજ 2:30-3 વાગે મેં ઊંઘીએ ને એના કરતાં તો કલાક વહેલા જ કહેવાય. એટલે કાલે વહેલા ઊંઘી ગઈ હતી ને તો સવારે કેવું થયું, 6 વાગે તો મારી આંખ ખુલી જ ગઈ હતી. અને કેવું થાય કે આપણે આ બધું કામ કરવાનું હોય એટલે આપણને થોડું ટેન્શન તો હોય જ, બધાને કરીને આપવાનું હોય એટલે આપણને ઊંઘવાની જ ઈચ્છા ના થાય. એમ થાય કે આપણે બધાનું કરી દઈએ પહેલાં, કે સમયસર એમને ડિલિવરી પહોંચી જવી જોવે. એટલે જો દિયાબત્તી કરી દીધી, મસ્ત ચા નાસ્તો કરી દીધો. આપણે બીપીની ગોળી સુધી ગળી લીધી કે જેથી કરીને ભૂલી ના જવાય. આપણે હળબડાટી બને તો કોમની ધૂનમાં ભૂલી જઈએ તો પછી લોબા થઈ જવાય, આપણે એવું થઈ જાય. બીપીવાળાનો આવો પ્રોબ્લેમ રહે, બાકી ભગવાનની ઈચ્છા હોય એમ થાય. તો અત્યારે આપણે પાર્સલ કરવાનું છે, મણિનગર મોકલવાનું છે. તો મણિનગરનું પાર્સલ રેડી થઈ ગયું છે, તો હું તમને બતાવી દઉં. જો નેન્સી નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છે, એણે મારી જોડે ચા નાસ્તો કરી લીધો. અમે બેને એવું જ છે કે અમે એકબીજા જોડે ચા નાસ્તો કરીએ ને તો જ અમને મજા આવે ચા નાસ્તો કરવાની. નહીં તો કેવું હોય છે, આમ એકલા ચા નાસ્તો કરવાની તો બિલકુલ મજા ના આવે. અને હવે કેવું હોય કે એકબીજાની જોડે હવે આદત જ પડી જઈએ કે બધું જોડે જ ફાવે છે, એટલે એકબીજા વગર હવે ફાવાય નહીં આપણને. તો જો નેન્સી તૈયાર થઈ ગઈ છે, એણે ચા નાસ્તો કરી લીધો છે. અને જો એણે સરસ પેકિંગ કરી દીધું છે, કે જે આપણે ખાખરાનું હોય ને એનું આપણે વ્યવસ્થિત પેકિંગ કરવું પડે, કારણ કે બહુ પતલા ને એકદમ નાજુક હોય ને ખાખરા તો એટલે આપણને તૂટી જવાની બીક રહે. એટલે જો ખાખરાનું પેકિંગ કરી દીધું છે. પછી મસ્ત આપણે રાતે ઘૂઘરા બનાવ્યા હતા, એ તો તમને બતાવ્યા હતા જ બરાબર. મેં આખી ફૂલ રેસીપી બતાવી છે ઘૂઘરાની, એ મસ્ત બનાવ્યા હતા. એમને 250નું પેકિંગ હતું. અને પછી આ મેદાની ફરસી પૂરી બનાવી છે, બહુ મસ્ત એકદમ સોફ્ટ બની છે. એટલે પછી બોક્સમાં ભરવી પડી, ને તો કેવું થાય કે આપણે થેલીઓમાં ભરીએ ને જબલામાં તો આપણને તૂટી જવાની બીક રહે. અને આ કેવડો કાલ બતાવવાનું હું તમને ભૂલી ગઈ હતી, એટલે કાલે જો મસ્ત કેવડો બન્યો છે એકદમ મસ્ત. અંદર ટોપરાની જે કાચલીની આપણે બનાવીએ ને ચિપ્સો, એ કાજુ, પછી દ્રાક્ષ, દાળિયા, મીઠો લીમડો, સિંગદાણા, તલ બધું નાખીને મસ્ત કેવડો બનાવે, એકદમ ટેસ્ટી કેવડો છે. તો આટલું પાર્સલ છે, એમને અત્યારે પહોંચતું કરવાનું છે, પોર્ટર કરવાનું છે આપણે. તે ભાઈ આવે છે તો આપણે પેક કરીને રાખીએ, એટલે એ ભાઈને ઊભું રહેવું ના પડે અને આપણે આપણું કામ ફટાફટ કરી દઈએ. નેન તું બરાબર ને? જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. તો નેન્સી જો આ બધું કામ પતાવી દે તો કપડો મશીનમાં નાખી દીધો છે. ચા પાણીના જે વાસણ હોય ને એ બધું પતી ગયું હતું. વધારાના વાસણ બધું ઘસી દીધું હતું મેં. પણ જે હાલ મેન નેન્સીએ ચા નાસ્તો કર્યો ને એને એક કીટલી, એક વાટકી અને એક કપ અને એક ડીશ બેના વચ્ચેની હતી ને અમે નાસ્તો કરીએ, બસ એટલો વાસણ રહી ગયો છે. પૂજાનો કપડો ધોઈ ગયો, પૂજાનો વાસણ ધોઈ દીધા, બધું કામ પતાવી દીધું. હવે નેન્સી ફટાફટ કચરા પોતું કરશે અને મારે અત્યારે ખાખરા લઈને બેસવાનું છે, કે જે આજનો ઓર્ડર છે એ પૂરો કરવાનો છે. ખાખરા આજે તો બધું બહુ કામ છે, બધું ફટાફટ આપણે પતાવી દઈએ. અને અમે જે કરીશું એ તમારી જોડે શેર કરીશું કે અમે કેવી રીતે બનાવીએ છીએ. જો થઈ ગઈ છે 1:40 અને આપણે જમવા માટે બેસી ગયા છીએ. તો જો જમવામાં બનાવ્યું છે ગિલોડી બટાકાનું શાક, ભાખરી, મસ્ત ગોળ લીધો છે જોડે અને દહીં લીધું છે. તો આવી જાઓ બધા જમવા માટે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને થઈ ગયા છે બપોરના 3:45, 3:54 થઈ છે. અને આપણે અત્યારે બધા લોટ બાંધીને રાખ્યા. તો જો
જીરા ખાખરાનો ઓર્ડર છે, તો અત્યારે જીરા ખાખરાનો લોટ બાંધી એને વણી દીધા છે. હવે ફટાફટ હું એને પહેલાં કાચા પાકા કરી દઈ અને પછી એને શેકી દઈ. પછી આ લોટ બાંધ્યો છે મેથી પૂરીનો, જે 500 ગ્રામ આપણે મેથી પૂરી કરીને આપવાની છે. 250 ગ્રામ? હા, 250 ગ્રામ આપવાની છે, બરાબર. પછી આની અંદર બાંધ્યો છે લોટ ઘૂઘરાનો, અને અંદર જો આપણે લોટ બાંધીને મૂક્યો છે ઘૂઘરા માટેનો, તે આપણો ઘૂઘરા હજી ફરીથી 500 ઘૂઘરાનો ઓર્ડર. અને આમાં લોટ બાંધ્યો છે, શેનો બાંધ્યો છે? શક્કરપારા, ગોળના શક્કરપારાનો. હં, આ 500 ગ્રામ લોટ બાંધ્યો છે. તો જો નેન્સુબેન બેઠો છે શાંતિથી, બધા લોટ બોટ બાંધીને રેડી થઈ ગયા છે. શું કહેવું નેન્સુબેન? હવે તૈયાર થઈ જવાનું. ફટાફટ અમે કોઈ દા કશું મેકઅપ કરતા નહીં, બે બધી કંઈ પણ ખાલી આઈબ્રો કરાવીએ બસ, એ ગમે મને. અને ફેશિયલ તો કેવું થાય, ફેશિયલ વેક્સ બે અમે જાતે જ કરીએ છીએ, અમે બાર બ્યુટી પાર્લરમાં એ નહીં કરાવતો. અને નેન્સબી કશું કરાવતી નહીં, જે કરવું હોય બધું ઘેર જ અમે કરીએ છીએ, બાર બ્યુટી પાર્લરમાં જતો નહીં. તો લેહેડો હવે વાતો કર્યા વગર રાતે 9 વાગે પહેલાં આપવાનું છે, અને 4 વાગી ગયા છે, એટલે આપણે 9 વાગતા વાગતા આટલું કામ પૂરું કરવાનું છે. તો આપણે પૂરું કરી દઈએ પહેલાં, બરાબર. કારણ કે ખાખરા તો કેવું થાય કે 500 ખાખરા આ છે, અને બીજા મસાલાવાળા ખાખરા છે એ શેકવાના છે. તો એ બધું એટલે કિલો ખાખરા મારા શેકવાના છે અત્યારે. પછી હું હજુ બાજરીની સુખડી કરવાની, નહીં બાજરીની સુખડી કરીને પાછી એ મોકલવાની છે કે આપણે સુરત મોકલવાની છે એનો. હા, મકાઈના પૌવાનો કરવાનો, મકાઈના પૌવાનો તે કરીને આજે તો બધું મોકલવાનું. હવે જોઈએ તો હિંમત રાખવી પડશે આજે બધું કામ કરવાનું. તો મારી હિંમત આ છે. હિંમતે મરદા તો મદદે ખુદા. તો જો અચાનક થઈ ગયા છે સાંજના 6:30 અને અત્યારે બાજરીની સુખડી, બાજરીના લોટની સુખડી. હા, તો મમ્મીએ શું કર્યું? મમ્મી તમે ઘી લીધું ને અંદર બાજરીનો લોટ લઈ લીધો ચાળીને, અને એને છે ને શેકાવા દીધો છે, અને એની અંદર તલ ઉમેર્યા. હા, તલના લીધે છે ને બાજરીની લોટની સુખડી બહુ જ મસ્ત લાગે છે. એક વખત તમે ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગશે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ. જે બોચરમાં આમ થઈ ગયા છે રાતના 11:16 થઈ જાય, 11:15 થયા છે, પણ હજુ આપણું કામકાજ ચાલુ જ છે. તો હું તમને બતાવું કે આજે આપણે આખા દિવસમાં શું કરી દઈએ. તો જો નેન્સી અહીંયા ખાખરા શેકાવે. નેન્સીબેન કેવું લાગે ખાખરા શેકી? મજા પડી ગઈ. આજ તો બધું કામ નેન્સીએ જ કર્યું છે. ગેસ ઉપર જે કરવાનું હોય ને કામ બધું નેન્સીએ સંભાળ્યું છે. આજે હું ગેસ ઉપર ખાલી બપોરે એકલા જે જીરા મસાલાવાળા ખાખરા હતા ને એ જ મેં કર્યા છે, બીજું બધું નેન્સીએ કરી દીધું છે. તો જો આપણે જીરા મસાલાવાળા ખાખરા બપોરે બનાવ્યા હતા ને, પણ આ વખતે કેવું થયું, આપણે 500 ગ્રામનું પેકેટ નહીં કર્યું, બધા 250 ગ્રામના પેકેટ કર્યા છે. તો જેથી કરીને કેવું થાય કે તૂટી ના જાય એવી રીતે. અને કારણ કે આપણે લોબા રૂટમાં મોકલવાના હોય છે ને એટલા માટે. અને જો અત્યારે બનાવ્યા હતા ઘૂઘરા, આજે ફરીથી 500 ગ્રામ ઘૂઘરાનો ઓર્ડર હતો, તે આજે અત્યારે જ મોકલવાના હતા રાત્રે, પણ બહુ લેટ થઈ ગયું હતું કારણ કે ગરમ હતા ને, એટલે પછી એમને અત્યારે ડિલિવરી અમે ઓર્ડર કર્યું નહીં. હવે કાલ સવારે એમને કરીશું. પછી જુઓ આ ગોળના શક્કરપારા બનાવ્યા છે. પછી બનાવી હતી બાજરીની સુખડી. જો મસ્ત સુખડી બનાવી છે ને, તલ નાખીને મસ્ત સુખડી બનાવી છે. પછી આપણે મેથીની પૂરી બનાવી હતી. જુઓ એટલી મસ્ત કુરકુરી બની છે ને, એકદમ ટેસ્ટી બની છે. તો આટલું બન્યું છે. અને જો હજુ આ ખાખરા મેથીવાળા છે ખાખરા, એ શેકાઈ છે. હજુ અમારે 1 વાગશે. એવું કેવું નહીં શું? વાસણ બધું વધારાનું ઘસી દીધું. 2 દિવસથી કાંડ થઈ ગયા. અમારે છે ને વોશિંગ મશીન બગડી ગયું છે. કાલે છે ને ભાઈને બોલાયા હતા ને તો એમને કર્યું હતું, પણ આજ સવારે પાછું કર્યું તો ખબર નહીં કે એમાં E6ની એરર આવે છે. તો આવીને છે ને એમને બિચારા 2-2.5 કલાક સુધી મથ્યા, પણ થયું ના. તો હવે કાલે આવશે. મમ્મીએ છે ને હજી તો બી હાલ જ કપડાં બી આજે ધોયા છે,
કારણ કે મશીનમાં હતું ને તે ભાઈ એવું કીધું તું કે છે હું સાંજે આવે ને એટલે કરી દઉં એટલે તમારે થઈ જશે. તો કેવું હોય કે આટલું બધું કામ હોય ને તો પછી વચ્ચે કપડાં થતા નહીં કારણ કે બધાને ડિલિવરી બી કરવાની હોય. તો એને છે ને આજે તો હાલ કપડાં ધોયા. આજે તો બધું લેટ થઈ ગયું, બહુ કામ હતું. કંઈ વાંધો નહીં, તો ત્યાં કરે ચાલ્યું જાય હેરી જશે. પણ જો નેન્સી ખાખરા કેવા મસ્ત શેકો જો જોયું, એકદમ મસ્ત બનાવે બધા ખાખરા. મને એના જેવા તો નહીં જ આવડતા હો, નેન્સી જેવા તો મારાથી નહીં જ થતા. હજુ આટલો થપ્પો શેકવાનો છે અને આ બધી આઈટમ બનાવી છે, બધી મસ્ત નહીં નેન્સી? અમે બધાનો ટેસ્ટ કર્યો હો, થોડો તો ભાગમાં આવી જ જાય. હા, આ બનાવીએ ને એટલે એવું તો ના જોઈએ ને કે કમ્પ્લીટ કટોકટ જ થાય. અને કટોકટ કરવા જઈએ તો પછી ક્યાંક ખૂટી જાય તો 4-5 ગ્રામ માટે તો પ્રોબ્લેમ ના કરતા 4-5 ગ્રામ વધી જાય. આવું કેવું તો અમે બધા ખાઈ લઈએ, અમે ટેસ્ટિંગ કરી લઈએ કે કસ્ટમર જોડે જાય ને પહેલા અમે ચેક કરી લઈએ બરાબર છે ને. એટલે અમારે એવું ચાલે ભાઈ બધું. અને હા છે ને એક દીદીની કમેન્ટ હતી કે છે ને તમારા જ્યારે તમે મતલબ આવું કંઈ બનાવતા હોય ને તો તમારા જોડે છે ને તમારો ફોન નહીં રાખવાનો. પણ એમાં કેવું હોય છે કે છે ને કસ્ટમરના કોલ આવતા હોય કે ઘરમાંથી છે ને કોઈના કોલ આવતા હોય તો ભૂલી જવાય છે. તો પણ જો છે ને આજે તો મેં ફોન આડો મૂકી દીધો છે. એમની વાતનું છે ને મેં બહુ ધ્યાન રાખ્યું છે. અને છે ને એ દીદીના શું નામ હતું એ આઈડીનું એ મને બહુ યાદ નહીં. પણ થેન્ક યુ સો મચ કે છે ને તમે આટલો બધો કન્સર્ન બતાવ્યો કારણ કે અમને તો ધ્યાન જ નહીં હોતું પણ હા એમની વાત કેવી બી સાચી હતી છે ને આપણો ફોન ત્યાં આગળ મૂકીએ ને તો કેવું આપણો હાથ આગો પાછો કરતા પડે ને તો ફોનને બી નુકસાન થાય, આપણને બી થાય. એટલે એની માટે થેન્ક યુ. પણ મેં નેક્સ્ટ ટાઈમ પૂરેપૂરું ધ્યાન રાખીશ.